નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 11 વનસ્પતિઓમાં વહન, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રસ્તાવના અને વહનના પ્રકારો વિશેની વાત કરેલી હતી. જેમાં આપણે જોઈએ તો વહનના પ્રકારોમાં ટૂંકા અંતરનું વહન, ત્યારબાદ લાંબા અંતરનું વહન, સક્રિય વહન, નિષ્ક્રિય વહન તેના વિશેની વાત કરેલી હતી. અત્યારે આ લેક્ચરમાં આપણે ટૂંકા અંતરના વહન વિશેની જ વાત કરવાની છે અને તેમાં 3 જે મુખ્ય એના કોન્સેપ્ટ છે તેના વિશેની વાત કરશું. એક પ્રસરણ છે, બીજું સાનુકૂલિત પ્રસરણ છે અને જે ત્રીજો કોન્સેપ્ટ છે તે આવશે સક્રિય વહન. પણ આ ત્રણેયમાં ભેદ એટલો છે કે સક્રિય વહન છે તે એટીપી વાપરશે અને ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન કરશે, જ્યારે પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ છે તેને એટીપી વાપરવાની જરૂરિયાત નથી, કેમ કે તે ઢોળાંશની દિશામાં વહન કરે છે. એટલે પહેલાં આપણે પ્રસરણની વાત કરીએ. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ આ બંને એક પ્રકારના નિષ્ક્રિય વહન છે. જો આ 11.1.1 પ્રસરણ અને 11.1.2 સાનુકૂલિત પ્રસરણ એ બંને નિષ્ક્રિય વહનના એક્ઝામ્પલ છે. એ તમને પહેલાં યાદ હોવું જોઈએ. નિષ્ક્રિય વહન કોને કહેવાય સમજો. નિષ્ક્રિય વહન મતલબ કે ઢોળાંશની દિશામાં થતું વહન. હવે તમે આ વહનવાળો જે કોન્સેપ્ટ છે તે ચેપ્ટર નંબર 8માં ભણી ગયા છો. ચેપ્ટર નંબર 8માં જ્યારે આપણે સેલ મેમ્બ્રેન ભણ્યા હતા, કોષરસ સ્તર, ત્યારે તમે ભણી ગયા છો અને તમને કોષરસ સ્તર ખાસ યાદ હોવું જોઈએ. કોષરસ સ્તરમાં તમને ખબર હોવી જોઈએ કે એમાં બાયલેયર ઓફ લિપિડના 2 લેયર છે, લિપિડના 2 સ્તર છે. એકાદી ડાયાગ્રામમાં જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે કેસરી કલરના છે તે લિપિડના 2 લેયર છે, જ્યારે આ જે વચ્ચે તમને ગુલાબી કલરનો પોર્શન દેખાય છે તે પ્રોટીન છે. હવે કોષરસ સ્તરમાં પ્રોટીન છે તે 2 પ્રકારના હોય. એક તો અંતર્ગત પ્રોટીન અને બીજો છે બહિર્ગત પ્રોટીન. જો બહારની સપાટીમાં હોય તો એને બહિર્ગત પ્રોટીન કહેવાય અને અહીંયા અંદર ખૂપેલો હોય તો એને તમે અંતર્ગત પ્રોટીન મતલબ કે ઇન્ટિગ્રલ ટાઈપ ઓફ પ્રોટીન કહી શકો. યાદ રાખો કે જે બહિર્ગત પ્રોટીન છે, બહારની સપાટીમાં છે, તે ક્યારેય વહનમાં ભાગ લેતો નથી. આ ઇન્ટરનલ પ્રોટીન છે, અંતર્ગત પ્રોટીન છે, તે જ વહનમાં ભાગ લેશે ભવિષ્યમાં, જ્યારે પ્રોટીન જ્યારે વહન કરશે ત્યારે. હવે સમજો, જો પ્રસરણ શું કહે છે. મુદ્દો નંબર 1, પ્રસરણ દ્વારા વહન નિષ્ક્રિય રીતે થાય છે. આ વાક્યનો મતલબ એમ થાય કે ઢોળાંશની દિશામાં વહન થાય, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતામાં. આ મુદ્દો નંબર 1 થઈ ગયો. ચાલો, મુદ્દો નંબર 2 એમ કહે છે કે લોકેશન શું હોય, કોષના એક ભાગમાંથી બીજા ભાગ સુધી કે બીજા કોષ સુધી કે અન્ય કોષ સુધી વહન થાય. જો સમજો એ શું કહે છે. એક જ કોષની અંદર એક ભાગમાંથી બીજા ભાગમાં, એક જ કોષની વાત કરે છે, અથવા એક કોષમાંથી બીજા કોષમાં, કોષ બદલી ગયો, અથવા તો એક કોષમાંથી બીજા કોઈ અન્ય કોષ સુધી તેનું વહન થઈ શકે, પ્રસરણની મદદથી વહન થઈ શકે. ટૂંકા અંતરનું છે અને નિષ્ક્રિય વહન છે. જો આ બધા પોઈન્ટ્સ છે ને એ એક પ્રકારના MCQમાં તમને ક્યાંક આડા આવશે. ટૂંકા અંતરનું નિષ્ક્રિય વહન. જો સમજો શું કહે છે. પર્ણના આંતરકોષીય સ્થાન, કોષની વચ્ચે રહેલી જગ્યાથી બાહ્ય પર્યાવરણ સુધી, એટલે ત્યાંથી ડિરેક્શનમાં તમને ખબર છે કે પાણી છે બરાબર, મોટાભાગે તેનું વહન છે તે આ રીતે થતું હોય છે. બહારના એન્વાયરમેન્ટ સુધી કોઈ પણ ડિરેક્શનમાં આ રીતે થઈ શકે. ઉર્જાનો વ્યય થતો નથી, અહીંયા એડ કરજો. ઉર્જા વપરાતી નથી, એટીપી વપરાતું નથી, અથવા તો શક્તિની જરૂરિયાત નથી. પછીનો મુદ્દો એમ કહે છે અણુ અનિયમિત રીતથી વહન પામે છે, બરાબર, કેમ કે એ મોલેક્યુલ્સ છે તે લિક્વિડ ફોર્મમાં અથવા ગેસિયસ ફોર્મમાં પણ પ્રસરણ થઈ શકે. એટલે એની જે એક પ્રકારનું ડિસિપ્લિનવાળી મૂવમેન્ટ છે એવું નથી, પણ અનિયમિત રીતથી વહન થઈ શકે. તેથી પદાર્થ વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે. આ ભ્રમ વાક્ય કરજો અંડરલાઈન. વધારે સાંદ્રતા મતલબ કે તમે અહીંયા એવું વિચારો કે જ્યાં વધુ પ્રમાણમાં, વધુ માત્રામાં, વધુ સંખ્યામાં પદાર્થ છે
ત્યાંથી ઓછી પ્રમાણમાં, ઓછી માત્રામાં, ઓછી સંખ્યાવાળા વિસ્તારમાં વહન પામે છે. પ્રસરણ એક ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, જીવિત તંત્ર પર આધારિત નથી. જીવિત તંત્ર પર આધારિત નથી મતલબ કે તમે એવું કહી શકો કે માની લો કે બે કોઈ પણ ટેસ્ટ ટ્યુબમાં તમે સેલ મૂકેલા છે તો એમાં પણ પ્રસરણ થઈ શકે. એવું નથી કે લિવિંગ બોડીની અંદર જ પ્રસરણનો રૂલ લાગુ પડશે. હવે જો અહીંથી અલગ પોર્શન કહી છે, જનરલી પ્રસરણ છે તે વાયુ અને પ્રવાહી પદાર્થમાં સ્પષ્ટ રીતે વર્ણવી શકાય, સ્પષ્ટ રીતે જોઈ શકાય. વાયુઓનું પ્રસરણ છે તેની વાત ક્યાંક ફિઝિક્સમાં તમારે આડી આવી હશે. એટલે જનરલી પ્રસરણ છે તે વાયુ અને પ્રવાહી, લિક્વિડ અને ગેસમાં સ્પષ્ટ રીતે વર્ણવી શકાય. જ્યારે ઘન પદાર્થના અણુઓનું પ્રસરણ છે ને એ થોડાક જ અંશે સંભવિત છે અથવા તો ના પણ હોઈ શકે. ઘન પદાર્થ છે એ પ્રસરણ નહીં કરે ને, કેમ કે ઘન પદાર્થમાં અણુ વચ્ચેનું જે બળ છે તે વધારે હોય અને અણુ વચ્ચે જગ્યા ઓછી હોય. ઘન પદાર્થ પ્રસરણ નહીં કરે. વનસ્પતિઓ માટે પ્રસરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે વનસ્પતિ દેહમાં વાયુનું વહન પણ માત્ર ને માત્ર પ્રસરણને કારણે થાય છે. આ પણ MCQ આવી શકે. શા માટે વનસ્પતિ માટે પ્રસરણ મહત્વનું છે? કેમ કે વાયુનું વહન માત્ર પ્રસરણ દ્વારા જ વનસ્પતિઓમાં થાય છે. હવે જો 4 પરિબળ છે કે જે પ્રસરણ ઉપર ઇફેક્ટ કરશે, પ્રસરણ ઉપર અસર કરશે. પહેલું છે સંકેન્દ્રણ ઢાળ. A અને B કમ્પેર કરો, બે કોષો. એમાં સાંદ્રતા 90%, બીમાં સાંદ્રતા 10%, વધુ ઝડપથી પ્રસરણ થાય. બીજી કન્ડિશનની વાત કરીએ, A અને B, એકની 55%, બીજાની 50%, તો ત્યાં પણ વહન થાય પણ ઓછી સ્પીડથી વહન થાય, કેમ કે ઢોળાંશ છે, તફાવત છે તે નાનો છે. બીજો મુદ્દો કહે છે કે ભિન્ન કરનારા, અલગ પાડનારા પટલની પ્રવેશ્યશીલતા. કેટલું મેમ્બ્રેન છે તે કેટલું પરમિએબલ છે એની વાત કરે છે. મેમ્બ્રેન મતલબ અહીંયા યાદ કરો, લિપિડ પ્રોટીનનું બનેલું મેમ્બ્રેન છે. એ મેમ્બ્રેન જ છે, પરમિએબલ નહીં હોય તો એ પોસિબલ નહીં બની શકે. એટલે પ્રવેશ્યશીલતાની વાત કરે છે. ટેમ્પરેચર વધે તો ઓબ્વિયસ છે કે અણુઓની ગતિ ઉર્જા ઉપર અસર કરવાના છે. ટેમ્પરેચર વધવાથી અણુઓ ફટાફટ ભાગશે. પ્રસરણનો દર વધી પણ શકે, ઘટી પણ શકે તાપમાનથી. દબાણ, પ્રેશરની વાત કરે છે. હવે પ્રેશરથી પણ એવું થઈ શકે ને કે પ્રેશરથી પણ મોલેક્યુલ્સ એક ડિરેક્શનમાં આગળ તરફ જઈ શકે. એટલે 4 પરિબળો છે કે જે પ્રસરણ ઉપર અસર કરે છે. ફરી જુઓ 4 પરિબળ: સંકેન્દ્રણ ઢાળ, અલગ કરનારા પટલની પ્રવેશ્યશીલતા, તાપમાન અને દબાણ. બરાબર. હવે બીજી વસ્તુ એક તમને એડ કરી દઉં અહીંયા કે ઘણી વાર એવું બનશે કે જેમ કે ચેપ્ટર નંબર 11 અલગ અલગ ક્લાસમાં અલગ અલગ જગ્યાએ ચાલતું હોય, તો મેં લોવેસ્ટથી ચાલુ કરેલું છે, શરૂઆતથી ચાલુ કરેલું છે. એટલે તમારો ક્લાસ જ્યાં પહોંચ્યો હોય બરાબર ત્યાંથી તમારે જોઈન્ટ થઈ જવાનું છે. અને બાકી જો કદાચ તમે એકાદ લેક્ચર આગળ હો તો તમારે એ રિવિઝન માટેના હેતુથી આ લેક્ચર છે તે જોઈ લેવાનો છે. બરાબર. હવે જો આની ડાયાગ્રામમાં તમને સમજાવું. પ્રસરણ, આ ડાયાગ્રામ ખરેખર છે સાનુકૂલિત પ્રસરણની, પણ આમાં તમારે પ્રસરણ સમજવું હોય તો તમે આવું વિચારી શકો. જો આ છે કોષની બહારની બાજુ અને આ થઈ ગઈ કોષની અંદરની બાજુ. આમાં તમને ગુલાબી કલરના પ્રોટીનમાંથી મોલેક્યુલ્સ અંદરની બાજુ આવે છે. એનો મતલબ એમ કે આ બહારની બાજુ છે એ સાંદ્રતા વધારે, અંદરની બાજુ સાંદ્રતા ઓછી. હવે આ પ્રસરણ છે ને એ હંમેશા લિપિડ કરાવે, પ્રોટીન ન કરાવે, લિપિડ કરાવે. આ તો સાનુકૂલિત પ્રસરણ છે ને, એટલે અહીંયા એરા પ્રોટીનમાં માર્યા છે. એટલે યાદ રાખો, પ્રસરણ કોણ કરાવે તો કે લિપિડ છે ને તે પ્રસરણ કરાવશે. એટલે પ્રસરણની આકૃતિ ડ્રો કરીએ ને આપણે, તો એમાં તમારા લિપિડમાંથી મોલેક્યુલ્સની ગતિ થતી હોય એવું તમારે બતાવવાનું છે. બરાબર. જો આ કન્ડિશન એવી બતાવે છે કે અહીંયા જે મોલેક્યુલ્સ બહાર હતા તે અહીંયા અંદર પહોંચી ગયા, પણ એ પ્રોટીનની મદદથી પહોંચ્યા. એ સાનુકૂલિત છે. તમારે શું સમજવાનું અત્યારે વર્તમાન સમયે, એ જ મોલેક્યુલ્સ છે એ બહારથી ક્યાં પહોંચ્યા? અંદર. કોની મદદથી? તો કે લિપિડની મદદથી. બરાબર. આ બ્લુ કલરના મોલેક્યુલ્સ લિપિડની મદદથી અંદર પહોંચે તો એને પ્રસરણ કહેવાય. હવે સમજો, પ્રસરણમાં પ્રોબ્લેમ આવશે. પ્રોબ્લેમ આવો આવી શકે, અમુક એવા પદાર્થો કે જે પાણી પ્રત્યે આકર્ષિત હોય, પાણીના ફ્રેન્ડ તમે જેને કહી શકો, જલાનુરાગી. હવે પાણીના ફ્રેન્ડ જલાનુરાગી, બરાબર, હાઇડ્રોફિલિક, તો એ મોલેક્યુલ્સ છે ને લિપિડ એનું વહન નહીં કરે. એટલે લિપિડ છે ને એ જલવિતરાગીનું જ
વહન કરે. લખી નાખજો, લિપિડ છે એ જલવિતરાગીનું વહન કરે. તો એવા મોલેક્યુલ્સ કે જે જલાનુરાગી છે એનું શું કરવાનું? એટલે એના માટે પ્રોટીન એને અનુકૂળતા પૂરી પાડશે. ટૂંકમાં જો સ્ટેટમેન્ટ આમ બોલું છું, સામાન્ય રીતે પ્રસરણ છે તે લિપિડ દ્વારા થાય, પરંતુ અમુક પદાર્થો કે જેનું વહન લિપિડ કરી શકતું નથી, અને એ પદાર્થ કેવા છે? જલાનુરાગી અથવા તો પાણી પોતે, તેનું વહન પટલમાં રહેલું પ્રોટીન કરશે. અને આ પ્રોટીનને વાહક પ્રોટીન કીધું છે. ભવિષ્યમાં આપણે એને પોરિન્સ કહેવાનું છે. તો એને કહેવાય સાનુકૂલિત પ્રસરણ. ટૂંકું ટચ, જે મોલેક્યુલનું લિપિડ વહન ન કરે એનું વહન કરવાની અનુકૂળતા પ્રોટીન પૂરી પાડે, એટલે એને તમે શું કહી શકો? સાનુકૂલિત પ્રસરણ. જોઈએ આમાં તમને કઈ રીતે સમજાવે છે, બરાબર? જોજો. સાનુકૂલિત પ્રસરણ અગાઉ જણાવ્યા અનુસાર પ્રસરણ માટે ઢોળાંશ જરૂરી છે. તમને ખબર છે કે ઢોળાંશ વગર આ પોસિબલ નહીં બને. ઢોળાંશ જરૂરી છે. ઢોળાંશ મતલબ કે સાંદ્રતાનો તફાવત તમે કહી શકો. હવે જો અહીંથી બે અલગ સ્ટેટમેન્ટ કહી છે. પ્રસરણના દરનો આધાર પદાર્થના સ્વરૂપ કે આકાર ઉપર નિર્ભર રહે છે. સ્વરૂપ મતલબ કે એનું કેમિકલ કન્ડિશન કેવી છે, અને આકાર મતલબ કે શેપ કેવો છે તેના ઉપર ડિપેન્ડેન્ટ છે. એ સ્પષ્ટ છે, નાનો પદાર્થ ઝડપથી વહન થઈને પ્રસરણ પામી શકે. પદાર્થ નાના તો ફટાફટ છે તે વહન પામી શકે પ્રસરણની મદદથી. કોઈ પણ પદાર્થનું પ્રસરણ છે ને તે પટલના મુખ્ય પદાર્થની લિપિડ દ્રાવ્યતા ઉપર આધાર રાખે છે. એ એમ કહે છે કે લિપિડમાં દ્રાવ્ય હોય ને એ ફટાફટ પ્રસરણ કરી જાય. હજી આપણે સાનુકૂલિત પ્રસરણ ઉપર આવ્યા નથી, હજી આપણે પ્રસરણની જ વાત કરીએ છીએ. લિપિડમાં દ્રાવ્ય હોય એ પદાર્થ ફટાફટ બરાબર પસાર થઈ જાય. જોજો શું કહે છે, લિપિડમાં ભળી જનાર પદાર્થ પટલના માધ્યમમાંથી ઝડપથી પ્રસરણ પામે છે. MCQ. લિપિડમાં ભળી જનાર, લિપિડમાં ઓગળી જનાર પદાર્થ પટલના માધ્યમમાંથી, પટલ મતલબ કોષરસ સ્તરના માધ્યમમાંથી ઝડપી પ્રસરણ પામે છે. હવે જુઓ, એમ તમને હવે એ કન્ડિશન પૂરી. હવે એવી કન્ડિશન કીધી, એવા પદાર્થ કે જે જલાનુરાગી છે. જોજો, જલાનુરાગી, હાઇડ્રોફિલિક, પાણી પ્રત્યે આકર્ષાય તે હોય, આપણી ભાષામાં પાણીના ફ્રેન્ડ્સ. જલાનુરાગી હોય તે પટલના માધ્યમની આરપાર મુશ્કેલીથી પસાર થાય છે. કદાચ ન પણ થઈ શકે, અથવા તો એને પસાર થવામાં મુશ્કેલી થાય છે. તો જે પદાર્થ એટલે કે જલાનુરાગીનું વહન લિપિડ ન કરે, એનું વહન પ્રોટીન કરશે, અને આ વહનને કહેવાય સાનુકૂલિત રીતે વહન થાય, એને કહેવાય સાનુકૂલિત પ્રસરણ. જોજો આ સ્ટેટમેન્ટ સમજજો. આવા અણુઓને આરપાર કરવા માટે પટલમાં પ્રોટીનના નિશ્ચિત સ્થાન આપેલા હોય છે. આ અંતર્ગત પ્રોટીનની વાત કરે છે, નહીં કે બહિર્ગત પ્રોટીનની વાત. અંતર્ગત પ્રોટીનમાં નક્કી કરેલા સ્થાન આપેલા હોય છે. જોજો, તેઓ સંકેન્દ્રણના ઢાળને સ્થાપિત કરી શકતા નથી. ઢાળ નથી બનાવતા પ્રોટીન. જોકે અણુઓના પ્રસરણ માટે ઢાળ તો પહેલેથી જ હોવો જોઈએ ને, તો જ પ્રસરણ થાય. આ તો કન્ડિશન એવી છે કે મોલેક્યુલ કેવો છે? જલાનુરાગી. ઢાળ તો છે જ પહેલેથી. ભલે ને તેઓને પ્રોટીનની મદદ મળતી હોય. પ્રોટીનની મદદ કોને? તો કે આ જલાનુરાગીની વાત કરે છે, એને પ્રોટીનની મદદ મળતી હોય. આવી મિકેનિઝમ, આવી ક્રિયાને તમે સાનુકૂલિત પ્રસરણ કહી શકો. ટૂંકું ટચ, જે પદાર્થનું વહન લિપિડ ન કરી શકે તે પદાર્થના વહન માટે પટલમાં રહેલા અંતર્ગત પ્રોટીન અનુકૂળતા પૂરી પાડે, એને કહેવાય સાનુકૂલિત પ્રસરણ. જો હવે અહીં શું કહે છે, સાનુકૂલિત પ્રસરણમાં પદાર્થોને પટલની આરપાર પસાર કરવાની ક્રિયામાં વિશિષ્ટ પ્રોટીન મદદરૂપ થાય છે. જો એ લોકો એને વિશિષ્ટ પ્રોટીન કહે છે, અને આકૃતિમાં એને વાહક પ્રોટીન તરીકે દર્શાવ્યા છે. અને તેમાં એટીપીની ઉર્જાનો વપરાશ થતો નથી. જોજો, એટીપી નહીં વપરાય, યાદ રાખજો, એટીપી વપરાશે નહીં. સાનુકૂલિત પ્રસરણ ક્યાંથી ક્યાં, જોજો સમજો, ઓછીથી વધુ સાંદ્રતા તરફ વાસ્તવિક વહન કરી શકતા નથી. કેમ કે ખરેખર તો એ વધુથી ઓછી સાંદ્રતા તરફ થાય. વાસ્તવિક રીતે ખરેખર આનું વહન ઓછીથી વધુ, મતલબ 10થી 90% થી 90%માં વહન નથી કરવાનું. સાનુકૂલિત પ્રસરણમાં એ તમારે 90%થી 10%માં કરવાનું છે. એટલે ઓછીથી વધુ સાંદ્રતા તરફ વાસ્તવિક વહન કરી શકતા નથી. આ કારણે ઉર્જાનો ઉપયોગ છે એ આવશ્યક બને છે. જો આ ઊંધું કરવાનું છે ને તો ઉર્જા જોશે. એ ઊંધું કરવું ને એ સક્રિય વહનનું વાક્ય છે. ચાલો અહીંથી નવું વાક્ય. જ્યારે બધા વાહક પ્રોટીન
ફોર એક્ઝામ્પલ એક પટલમાં છે ને 27 વાહક પ્રોટીન છે. 27માંથી અત્યારે 5 વાહક પ્રોટીન વહન કરી રહ્યા છે, એટલે કે વહનની પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. તો એનો વેગ થોડો વધારે છે. પણ જો આ 5ને બદલે 20 અથવા તો 27 બધા જ વાહક પ્રોટીન છે એ વહનની પ્રક્રિયામાં ભાગ લેવા માંડે તો એનો વેગ છે તે ખૂબ જ વધી જશે. એ સ્ટેટમેન્ટ કહે છે જો બધા જ વાહક પ્રોટીન અણુઓ ક્રિયાશીલ બને, એક્ટિવ બને, ત્યારે વહનનો દર મહત્તમ હોય. અહીંયા શબ્દ એડ કરજો, અહીંયા લખવું પડશે સાનુકૂલિત પ્રસરણનો દર મહત્તમ હોય. સાનુકૂલિત પ્રસરણ ખૂબ વિશિષ્ટ પ્રકારનું છે. તે કોષોને પદાર્થો મેળવવા માટે પસંદગીની તક આપે છે. મતલબ કે ઓપ્શન છે સેલ પાસે કે લિપિડ વહન નથી કરતો, હવે જો રિક્વાયરમેન્ટ છે કોષને તો જ એનું વહન પ્રોટીનની મદદથી કરવાનું છે. એટલે કોષને પદાર્થ મેળવવા માટે પસંદગીની તક આપે છે. જોજો હવે શું કહે છે, પ્રોટીનની પાર્શ્વ શૃંખલા સાથે પ્રતિક્રિયા કરતા અવરોધકો પ્રત્યે તે સંવેદનશીલ હોય છે. પ્રોટીનની પાર્શ્વ શૃંખલા, સાઇડ ચેન, તમને પ્રોટીનની સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 4 ડિગ્રી, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. એની સાથે પાર્શ્વ શૃંખલા સાથે ઘણા અવરોધકો હોય, બરાબર, કે જે વહન કરવામાં અવરોધ ઉત્પન્ન કરે, તેના પ્રત્યે પણ તે સંવેદનશીલ હશે. એટલે આ પ્રોટીન કે જે વહન કરાવે છે, જે અંતર્ગત પ્રોટીન છે, તે પોતે સંવેદનશીલ છે એવી તમને વાત કરે છે. જોજો હવે શું કહે છે, અણુઓને આરપાર કરવા માટે પટલમાં આવેલા પ્રોટીન માર્ગ બનાવે. પટલમાં આવેલા પ્રોટીને માર્ગ બનાવ્યો. કેટલાક માર્ગ હંમેશા ખુલ્લા રહે અને કેટલાક નિયંત્રિત મતલબ કંટ્રોલમાં હોય. એટલે આ પ્રોટીન છે ને એની અંદર એક માર્ગ બની ગયો. એ કેટલાક કંટ્રોલમાં હોય છે અને કેટલાક હંમેશા માટે ખુલ્લા હોય છે. કેટલાક માર્ગ મોટા પણ હોય છે. ડિપેન્ડ્સ છે કયા પ્રકારના મોલેક્યુલનું વહન કરવાનું છે. નાના મોલેક્યુલ્સનું વહન કરવાનું હોય તો માર્ગ નાના હોય, મોટા મોલેક્યુલ્સનું વહન કરવાનું હોય તો માર્ગ છે તે મોટા પણ હોઈ શકે. અને કદાચ એવું પણ બની શકે કે રોજ જો એનું વહન કરવાનું હોય અવારનવાર તો એ માર્ગ એ પરમેનન્ટ થઈ જાય, અને વર્ષે એકાદ વાર જો વહન કરવાનું થતું હોય તો એ માર્ગ છે ટેમ્પરરી જોવા મળશે. જોજો આ MCQ કરજો અંડરલાઈન. જે વિવિધ પ્રકારના અણુઓને આરપાર જવાની પરવાનગી આપે છે એ માર્ગ. પોરિન્સ શું છે જોજો. પોરિન્સ એક પ્રકારના પ્રોટીન છે, કરો અંડરલાઈન. ક્યાં હોય? રંજક દ્રવ્ય કણ, માઇટોકોન્ડ્રિયા અને બેક્ટેરિયાના બાહ્ય પટલમાં મોટા કદના છિદ્રોનું નિર્માણ કરે. જોજો રંજક દ્રવ્યમાં, માઇટોકોન્ડ્રિયામાં અને બેક્ટેરિયાના બાહ્ય પટલમાં મોટા કદના છિદ્રોનું નિર્માણ કરે. પટલમાંથી નાના કદના પ્રોટીન જેટલા અણુઓને પસાર થવા દે. જોજો નાના કદના પ્રોટીન જેટલા અણુઓને પસાર થવા દે. એક પ્રકારનું પ્રોટીન જ છે, લોકેશન ક્યાં છે અને એ વહનમાં ભાગ ભજવે. હવે જુઓ ડાયાગ્રામ નંબર 11.1ની વાત કરે છે, ઉપરની ડાયાગ્રામ, બરાબર. 11.1 કે બાહ્ય કોષીય અણુઓનું વહન પ્રોટીન ઉપર આધારિત હોય છે. તે વહન ભલે ને પ્રોટીન પછી ભળી જઈને કોષની અંદર અણુને મુક્ત કરે. એટલે એમ કહે છે કે આ મોલેક્યુલ્સ પ્રોટીનમાં ભળી ગયા, એ નામનો પદાર્થ પ્રોટીનમાં ભળી ગયો, પ્રોટીન સાથે બરાબર છે મિક્સ થઈ ગયો અને પછી એ નામનો પદાર્થ અહીંયા પહોંચ્યો છે. ગોલ એટલો છે કે એ નામનો પદાર્થ અહીંયા પહોંચવો જોઈએ પ્રોટીનની મદદથી. જો ફોર એક્ઝામ્પલ જલમાર્ગ, તમને ખબર છે કે તમે જ્યારે વનસ્પતિને પાણી છે તે મૂળમાં પીવડાવો છો ત્યારે તેનું વહન ઉપર સુધી થાય છે. તો 8 પ્રકારના એક્વાપોરિન્સના બનેલા છે. એક્વા મતલબ કે 8, બરાબર. હવે તમે નેક્સ્ટ જોવો જોઈએ ડાયાગ્રામ નંબર 11.2. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો સમજો, આ ડાયાગ્રામ ઉપરથી તમને આખું ડિસ્ક્રિપ્શન ઉતરી જાય મગજમાં. આ તમને તે ગુલાબી કલરનું દેખાય જ નહીં, પટલ છે, એટલે કોષરસ સેલ મેમ્બ્રેન. આ જે દેખાય છે ને અલગ અલગ, આ ગ્રીન કલર, યલોઇશ કલર, દૂધિયા કલર, એ કલર તમને બતાવ્યા છે કે ના, એ વાહક પ્રોટીન છે, મતલબ એ પોરિન્સ છે, વહનમાં ભાગ લે તેવા. કન્ડિશન નંબર પહેલાં 3 જોવો. 3 સિમ્પોર્ટ, 2 મોલેક્યુલ A અને B, 2 મોલેક્યુલનું વહન એક દિશામાં થઈ રહ્યું છે. એરા જોવો, દિશા એક છે અને એક જ સમયે થાય છે તો એને કહેવાય સિમ્પોર્ટ. 2 મોલેક્યુલ વહન એક દિશામાં એક સમયે સિમ્પોર્ટ. એન્ટીપોર્ટ જોવો જઈએ, 2 મોલેક્યુલનું વહન વિરુદ્ધ દિશામાં, 2 મોલેક્યુલનું વહન વિરુદ્ધ દિશામાં એક જ સમયે થાય છે. જ્યારે એ ડાબાથી જમણી બાજુ આવે ત્યારે જ B
જમણીથી ડાબી બાજુ આવે ઓપોઝિટ ડિરેક્શનમાં. જો ફરીથી સિમ્પોર્ટમાં 2 અણુનું વહન એક જ દિશામાં એક સાથે, સિમ્પોર્ટ. એન્ટીપોર્ટ 2 અણુનું વહન એક જ સમયમાં અલગ અલગ દિશામાં. અહીંયા જો યુનિપોર્ટમાં માત્ર તમને એ બતાવ્યો છે. એ એવું કહે છે કે જ્યારે એનું વહન થઈ જાય ડાબીથી જમણી બાજુ, એના પછી બીનું વહન ભવિષ્યમાં થવાનું છે, કાં બીનું વહન પહેલાં થઈ ગયું છે, એની સાથે બીનું વહન નહીં થાય. એ તમને એવું કહે છે 2 અણુનું વહન એક જ દિશામાં પરંતુ અલગ અલગ સમયે થાય, એને કહેવાય યુનિપોર્ટ. તો સિમ્પોર્ટ, એન્ટીપોર્ટ અને યુનિપોર્ટ તમને આવડતું હોવું જોઈએ. જો સમજો, નિષ્ક્રિય સિમ્પોર્ટ અને એન્ટીપોર્ટની વાત કરે છે. નિષ્ક્રિય એટલે કીધા છે કેમ કે આ સાનુકૂલિત પ્રસરણની વાત કરે છે. તો સિમ્પોર્ટ, એન્ટીપોર્ટ, યુનિપોર્ટ માત્ર ને માત્ર પ્રોટીનનું જ થઈ શકે, લિપિડનું ન થઈ શકે. કેટલાક વાહક અથવા વહન કરતા પ્રોટીન પ્રસરણની મંજૂરી ત્યારે જ આપે છે જ્યારે 2 પ્રકારના અણુ એક સાથે વહન પામે. જો એમ કહે છે, જો સિમ્પોર્ટમાં શું કીધું, જો ડાયાગ્રામમાં છેલ્લે સિમ્પોર્ટ તમે જોઈ શકો છો. 2 અણુ એક જ દિશામાં પસાર કરે, 2 અણુ એક જ દિશામાં પટલને પસાર કરે છે, બરોબર. 2 અણુ એક સાથે એક દિશામાં વહન કરે તો સિમ્પોર્ટ. એન્ટીપોર્ટમાં જો, એન્ટીપોર્ટમાં તેઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં વહન પામે છે, એટલે કે 2 અણુ એક સમયે વિરુદ્ધ દિશામાં વહન, એન્ટીપોર્ટ. યુનિપોર્ટમાં શું કહે છે, એક અણુ બીજા અણુથી સ્વતંત્ર રીતે પટલમાંથી પસાર થાય છે. જો એટલે આ યાદ કરો, Na+K+ ફોર્મ, બરોબર. 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 21માં તમારે આવે છે. એ એમ કહે છે તમે જો એને મોકલો ને એક બાજુથી બીજી બાજુ, તો જ બી છે ને એ બીજી બાજુથી પહેલી બાજુ આવશે. અને અહીંયા કહેવાનો મિનિંગ એમ છે, એક અણુ બીજા અણુથી ઇન્ડિપેન્ડન્ટલી સ્વતંત્ર રીતે પટલમાંથી પસાર થાય છે, એને બી સાથે કાંઈ લેવા દેવા નથી. પણ જ્યારે એનું વહન થાય ત્યારે બીનું વહન થતું નથી. તો એને તમે કહી શકો છો યુનિપોર્ટ, બરાબર. તો આ રીતે પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ, ત્રણેય ડેફિનેશન અને એના મિનિંગ વિથ ડાયાગ્રામ, બરાબર છે, એ આપણે સમજ્યા. ફરી સિમ્પોર્ટ, એન્ટીપોર્ટ, યુનિપોર્ટ એ તમને ખાસ આવડતું હોવું જોઈએ, બરાબર. એટલે નિષ્ક્રિય વહનની વાર્તા પૂરી, નિષ્ક્રિય વહનનું કામકાજ પૂરું. અને હવે આપણે આવતા એટલે કે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સક્રિય વહનની વાત કરીશું, ટેબલ નંબર 11.1, અને પછી જે આગળના ક્વેશ્ચન્સ છે, બરાબર, તેની આપણે વાત આવતા લેક્ચરમાં કરીશું. હજી ફરીવાર કહું છું કે કદાચ એવું બની શકે કે જો તમારો ક્લાસ છે તે કદાચ આગળ પાછળ ક્યાંય હોય તો આપણે લોવેસ્ટથી, મતલબ ચેપ્ટર નંબર 11 છે તે શરૂઆતથી જ સ્ટાર્ટ કર્યું છે. કદાચ 1-2 લેક્ચર આપણે કદાચ થિયરીમાં કે ત્યાં ચાલી ગયા હોય ક્લાસમાં, તો તમારે છે એ ફરીથી રિવિઝનના હેતુથી જોઈ લેવાના છે, બરાબર. અને જેને સાવ બાકી જ છે એને તો કોઈ ઇસ્યુ છે નહીં. એટલે આ રીતે આપણે નિષ્ક્રિય વહન છે, બરાબર છે, તેની તમામ પ્રકારની વાત પૂરી કરેલી છે. અને હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે સક્રિય વહન વિશેની વાત કરીશું. યાદ રાખો, પ્રસરણમાં માત્ર ને માત્ર લિપિડ, સાનુકૂલિતમાં તો કે અંતર્ગત પ્રોટીન, બરાબર. થેન્ક યુ વેરી મચ.